સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બોર્ડના ચીફ જનરલ મેનેજર દ્વારા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બોર્ડના ચીફ જનરલ મેનેજર દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ બોર્ડ ગુજરાત કાર્યક્ષેત્રના ચીફ જનરલ મેનેજર બીકે સિંઘલના વરદ હસ્તે સહકારથી સમૃદ્ધિ સંકલ્પના અન્વયે વિવિધ કાર્યોના લોકાર્પણ સમારોહથી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ હિંમતનગર દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો। આ પ્રસંગે સહકાર ભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગુજકોમાસોલના ડિરેક્ટર મહેશભાઈ પટેલ, સાબરકાંઠા બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, માદદ મેનેજિંગ ડિરેક્ટર સહિત નિયામક મંડળના તમામ સભ્યો હાજર રહેલ હતા। આ કાર્યક્રમ અન્વયે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 50 સેવા સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન અન્વયે ગો લાઈવ જાહેર કરવામાં આવેલ હતી। બેંક દ્વારા GLGS HG ગ્રુપ અર્થે લાભાર્થીઓને ધિરાણ, ચેક તથા અકસ્માત વીમા અન્વયે 3 મૃત ખેડૂતોના વારસદારોને પણ ચેક અર્પણ કરવામાં આવેલ હતા। તદુપરાંત ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાના બેંકના પ્રયાસના ભાગરૂપે 5 માઇક્રો ATM પણ બેંક મિત્રને આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે બેંકના ઉચ્ચ અધિકારીગણ, ખેડૂતો, લાભાર્થીઓ વગેરે વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા। આ સુંદર આયોજન બદલ બેંકના નિયામક મંડળને બોર્ડના ચીફ જનરલ મેનેજરને અભિનંદન આપી સહકારથી સમૃદ્ધિ અન્વયે બેંક દ્વારા કાર્ય કરવામાં આવેલ વિવિધ સકારાત્મક પ્રયત્નોને પણ બિરદાવવામાં આવેલ હતા। રાવલ, ZSTV, સાબરકાંઠા।